બરાબર પાણી પાય કે નહીં, ખાતર બરાબર નાખતા છે કે નહીં. અંતે યાવતી શાગતિ, હરણમાં આસક્ત થઈને ભરતજી મર્યા તો બીજા જન્મમાં હરણ બન્યા છે. પણ ભગવાન બહુ દયાળુ છે, અતિ કૃપાલુ રઘુનાયક સદા દીન પર નેહ. એ હરણના શરીરમાં પણ ભગવાને એનું જ્ઞાન અકબંધ રાખ્યું છે. એકાદશીનું વ્રત કરે છે, ન ખાવાનું ન ખાધું, ન પીવાનું ન પીધું. હરણના શરીરમાં પણ એ 5 સંકલ્પો લઈને જીવે છે. યતાત્મા દ્રઢ નિશ્ચય મયા અર્પિતમ મયા પ્રભુ, સંતુષ્ટ સતતમ યોગી. સતત યોગી પ્રમાણે જીવન જીવે છે, સંતુષ્ટ છે. એણે પોતાના આત્માને અલગ કરી નાખ્યો છે, શરીર અને આત્માને અલગ માને છે. 5 સંકલ્પ લઈને ભરતજી હરણના શરીરમાં જીવ્યા તો ભગવાનની કૃપા કરી અને એને બીજો જન્મ પાછો મનુષ્યનો આપ્યો છે. પણ મનુષ્ય થયા એ ભરતજી પછી એકલા ભરતજી નહીં, પછી જડ ભરત થઈને જીવ્યા છે. કોઈની સાથે વાત કરે નહીં, કોઈની સાથે બોલે નહીં, બસ એકાંતમાં મદમસ્ત. જો આનંદ સંત ફકીર કરે વો આનંદ નાહી અમીરી ગઈ. સંતુષ્ટ થઈને જીવે છે. પોતાના આત્માને એને જાણી લીધો છે કે હું તો આત્મા છું, મારું શરીર તો અલગ છે, શરીર તો નાશવંત છે. તારા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં રે મટે રે. તારા આત્માને ઓળખ્યા વિના રે એ 184 નહીં તો મટે રે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ 184 નહીં રે મટે રે. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે 184 નહીં તો મટે રે. કોયલ ને કાગરે એ રંગે રૂપે એક જ છે રે. એવી કોયલ ને કાગરે રંગ રૂપે એક છે. આ કોયલ એની વાણી થકી ઓળખાય રે. તારી ભ્રમણાને ભાંગ્યા વિના રે એ ભવના ફેરા નહીં રે મટે રે. તારી ભ્રમણાને ભાગ્યા વિના રે એ 184 નહીં તો મટે. ભરતજી પછી જળ ભરત થઈને જીવે છે. રહુગણ રાજાની પાલખી નીકળી, એક માણસ ઘટતો તો. ભરતજી સશક્ત હતા. રહુગણ રાજાની પાલખી ખભે ઉચકવાની આવી તો પણ ભરતજી વિચાર કરે છે કે પાલખી તો મારા શરીરને ઉચકવાની છે ને, હું તો આત્મા છું. ભરતજી રહુગણ રાજાની પાલખી ઉચકી ઉચકીને ચાલે છે, પણ રસ્તામાં જીવજંતુ આવે તો કૂદકો મારીને ચાલે. રહુગણ રાજાની પાલખીનો આંચકો લાગે, પાલખીમાંથી નીચે ઉતરી જ્યાં ખડગ લઈને ભરતજીને મારવા જાય. પણ ભરતજીના ગળામાં જ્યાં જનોઈ જોઈ, કપાળમાં તિલક જોયું અને રહુગણ રાજાને ભાન થયું છે. પગે લાગીને રહુગણ રાજા જતા રહ્યા છે. એ જળ ભરતની કથા અને પછી
અજામિલ નામના બ્રાહ્મણની કથા આવે છે. અજામિલ નામનો બ્રાહ્મણ બહુ નાસ્તિક હતો. એની પાસે બ્રાહ્મણોનું એક પણ કર્મ ન હતું. બ્રાહ્મણના 6 કર્મ બતાવ્યા છે શાસ્ત્રની અંદર. જાયેતિ બ્રાહ્મણા બ્રહ્મ જાનયેતિ ઇતિ બ્રાહ્મણા. બ્રાહ્મણના 6 કર્મ બતાવ્યા છે. વિદ્યા ભણવી અને વિદ્યા ભણાવવી, યજ્ઞ કરવો અને યજ્ઞ કરાવવો, દાન લેવું અને સમય આવે ત્યારે સમાજને દાન આપી દેવું. આ બ્રાહ્મણના 6 કર્મ છે. પણ અજામિલમાં આમાંનું એકોય કર્મ ન હતું, નાસ્તિક હતો. એક વખત સાધુ સંતો અજામિલને ત્યાં ભિક્ષા લેવા માટે આવ્યા તો અજામિલની પત્ની દોડતી દોડતી ભિક્ષા લઈને આવી. સાધુ સંતોને ભિક્ષા આપીને કહ્યું કે મહારાજ તમે ભિક્ષા લઈને જલ્દી જલ્દી જતા રહો. સાધુ સંતોને નવાઈ લાગી કે એક તો ભિક્ષા આપે છે ને પાછું જવાનું પણ કહે છે. અજામિલની પત્ની કહે છે કે મહારાજ મારો પતિ બહુ નાસ્તિક છે, કદાચ આવશે તો તમારું અપમાન કરશે, તમે જલ્દી જતા રહો. અને એ સાધુ સંતો પણ 11 રૂપિયાના કવરમાં રાજી થઈ જાય એવા નહોતા. સાધુ સંતો વિચાર કરે છે કે હવે તો એને મળીને જ જઈશું. જેના ઘરનું અનાજ ખાઈએ ને એનું જો અમે કલ્યાણ ન કરીએ તો પછી અમારી સાધુતાને ડાઘ લાગે. સાધુનો અર્થ શું? તો પછી હવે તો એને મળીને જ જઈશું. સાધુ સંતો ત્યાં જ બેસી ગયા છે. ધુઆ પુઆ કરતો અજામિલ આવ્યો છે. સાધુ સંતોને જોયા અને એકદમ ક્રોધમાં આવી ગયો. કોને પૂછીને આવ્યા છો? સંતોએ કીધું કે ભાઈ તું ધીરજ રાખ, અમે તો સંતો છીએ, ગમે તેના આંગણામાં અમે જઈ શકીએ છીએ, તારો ક્રોધ તું શાંત કર. અને આંગણે આવેલાને એમ થોડી કહેવાય કે તું કેમ આવ્યો છે? એટલે તો વિવેક હોવો જ જોઈએ ને. આપણે આંગણે કોઈ આવ્યો હોય એમ તો ન જ કહેવાય ને કે કેમ તમે આવ્યા છો. એના માટે તો કવિ કાગે લખ્યું છે ને, આ કેમ તમે આવ્યા છો, આ કેમ નવ કેજે, કેમ તમે આવ્યા છો એ મનવ એ જીએને ધીરે તું બોલવા દેજે આવકારો મીઠો આપજે તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે તારા આંગણિયા પૂછીને દે કોઈ આવે રે આવકારો મીઠો આપ દે. માનવી
રે હે જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે અવતારો મીઠો આપ જય રે હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે આવતારું આપ જય રે. સંતો અજામિલને કહે છે કે અજામિલ તારા ઘરે અમે ભિક્ષા લેવા માટે તો આવ્યા છીએ, ભિક્ષા તો મળી ગઈ છે પણ હજી દક્ષિણા બાકી છે. અજામિલ કહે છે કે શું જોઈએ છે દક્ષિણામાં? ત્યારે સંતો કહે છે કે દક્ષિણામાં અમારે બીજું કંઈ જોતું નથી. અને પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજ તો એમ કહે છે કે આપણા આંગણે જે ભિક્ષુકો ભિક્ષા લેવા માટે આવે છે ને એ ખાલી ભિક્ષા લેવા માટે નથી આવતા, પણ મને તમને ઉપદેશ દેવા માટે આવે છે.